હાય, હું ડોક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ. આજે આપણે વાત કરીએ ફેટી લીવર વિશે. હમણાંથી છે ને ઘણા બધા પેશન્ટ વધ્યા છે મારે ફેટી લીવરના ઇશ્યુઝ લઈને આવે છે. અમુક ફિઝિશિયન્સ હોય છે ફેટી લીવર માટે ડાયટ સજેસ્ટ કે લાઇફસ્ટાઇલ સજેસ્ટ કરવા મોકલતા હોય છે. એમ્સ એકોર્ડિંગ 38% ઇન્ડિયનને ફેટી લીવર છે, એટલે 1/3 પર્સનને ફેટી લીવર ઇન્ડિયામાં દેખાય છે. ઓકે, ફેટી લીવરના બે પાર્ટ હોય છે કે તમે આલ્કોહોલિક ફેટી લીવર છે ઓર નોન આલ્કોહોલિક ફેટી લીવર છે. મેઇન કોમન વસ્તુ જોવા જઈએ તો આલ્કોહોલિક છે, પણ નોન આલ્કોહોલિક ફેટી લીવર પણ એટલું જ દેખાય છે. આલ્કોહોલિક ફેટી લીવર આલ્કોહોલના ઓવર કન્ઝપ્શનને લીધે થતું હોય છે, પણ નોન આલ્કોહોલિક ફેટી લીવર છે એ શેના લીધે થાય છે? તો તમારી ફૂડ હેબિટ ખરાબ છે અને તમારી લાઇફસ્ટાઇલ ખરાબ છે. હા, અમુક મેડિકેશનથી થતું હોય છે, પણ એ બહુ ઓછો રેશિયો છે. તમારી લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ એનો રેશિયો સૌથી વધુ હોય છે. તમારું લીવર ફેટ વધુ પ્રોડ્યુસ કરે છે, એટલે ત્યાં ને ત્યાં જ ફેટ સ્ટોર થાય છે અને એ આપને નુકસાન કરે છે. તો ફેટી લીવર જનરલી ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 અને એના પછીના જે સ્ટેજ હોય છે એ પણ હોય છે. ફેટી લીવરને મેઇન ક્વેશ્ચન અમને આવીને પહેલું જ પેશન્ટ એ પૂછતા હોય કે કેન વી રિવર્સ થઈ શકે ફેટી લીવર? હા, થઈ શકે જો અમુક સ્ટેજ સુધી અમે એને રિવર્સ કરાવતા હોઈએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે દરેક સ્ટેજને રિવર્સ કરાવી શકીએ. હા, તમે થર્ડ સ્ટેજમાં છો તો સેકન્ડમાં આવી શકો, સેકન્ડમાં છો તો 1માં આવી શકો, અને તમને હજી જો ફેટી લીવરની શરૂઆત થાય છે તો તમે એને ત્યાં અટકાવી શકો. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત આવે છે તો જનરલી એ આપણા હાથમાં નથી, એ કેસ ડિફરન્ટ છે. એ રિવર્સ કરવું વધારે પડતું મુશ્કેલ હોય છે, જનરલી અશક્ય જેવું જ હોય છે. એટલે ફેટી લીવરની જ્યારે શરૂઆત થાય છે ત્યારે તમારું લીવર જ તમને જવાબ આપે છે, તમને તમારું બોડી જ સિમ્ટમ આપશે. તો ફેટી લીવરને રિવર્સ કરી શકે કરવા માટેના અમુક ટોપિક છે, જેમ કે તમે ફેટ તમારે રિડ્યુસ કરવાની છે. હા, મેઇન એક વસ્તુ કે તમારે વેટ લોસ સાઈડ નથી જવાનું, તમારે ફેટ લોસ સાઈડ જવાનું છે. ફેટી લીવરના પેશન્ટને કહીએ ને કે તમારે ફેટ લોસ કરવાનું છે, એટલે એના મગજમાં વેટ લોસ સ્ટાર્ટ થઈ જાય. અને તમે જ્યારે સ્ટાર્ટ કરો ત્યાં વેટ લોસની વાત, ત્યારે તમારી આજુબાજુમાં બહુ બધી પ્રોડક્ટ આવે, બહુ બધી વસ્તુ તમને વેચવા આવે કે આ વસ્તુથી વેટ લોસ થશે, આ વસ્તુથી વેટ લોસ થશે, પણ ના, વેટ લોસ નથી કરવાનો, તમારે ફેટ લોસ સાઈડ જ જવાનું છે. વોટર લોસ થાય, મસલ લોસ થાય તો પણ સ્કેલ વેટ લોસ બતાવશે, પણ એ સાઈડ આપણે જવાનું જ નથી. આ મસલ છે ને એ મેટાબોલિઝમ માટે જરૂરી છે, એટલે મસલ બિલ્ડ કરવાના છે અને ફેટ લોસ કરવાનો છે. એટલે એ તમારો ગોલ ન હોવો જોઈએ કે સ્કેલમાં વેટ લોસ બતાવે, તમારો ગોલ અલગ હોવો જોઈએ. સ્ટોપ પ્રોસેસિંગ ફૂડ. સેકન્ડ થિંગ છે કે પ્રોસેસ ફૂડ તમારે બંધ કરવું જોઈએ. પ્રોસેસ ફૂડ ઇવન તમારે ફ્રાઈડ ફૂડ છે, જે કોમર્શિયલી ફ્રાઈડ ફૂડ છે, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે, એ બધી જ વસ્તુ તમારે બંધ કરવાની છે. અને કોમર્શિયલ ફ્રાઈડ ફૂડ બંધ કરવાનું મેઇન રીઝન શું છે ખબર છે? કે એ લોકો એકને એક ઓઇલમાં બધી જ વસ્તુ ફ્રાઈડ કરતા હોય છે, એનાથી ટ્રાઇગ્લિસરાઇડ લેવલ વધારે આવે અને એ પણ લીવર માટે નુકસાન કરતા હોય છે. એટલે આપણે એ બાજુ નથી જવાનું. એવોર્ડ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ. રીડ યોર લેબલ. તમે જે ફૂડ ખાઓ છો, તમે જે ફૂડ કન્ઝ્યુમ કરો છો, જે પેકેજ્ડ ફૂડ છે એનું લેબલ તમારે જોવું જોઈએ. પ્રીવિયસ વિડીયોમાં લેબલ કઈ રીતે જોવું ને એ મેં સમજાવ્યું છે, પણ જેમાં હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ લખેલું હોય છે એ તમારા માટે નથી, એ તમારા માટે પોઈઝનનું કામ કરશે. હા, અત્યારે અમુક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે ને એને અલગ અલગ નામથી આપતા હોય છે, પણ એ સાઈડ પણ આપણે નથી જવાનું. જે હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ છે આપણા માટે નથી, એટલે એ એવોઇડ કરવાનું છે. સ્ટાર્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાની છે. એક્સરસાઇઝ વગર ક્યારેય ફેટી લીવર રિવર્સ ન થાય. લાઇફસ્ટાઇલમાં તમારી એક્સરસાઇઝ પણ ઇન્ક્લુડ હોવી જોઈએ. તમે રનિંગ કરો, તમે વોકિંગ કરો, કાંઈ પણ કરો, તમારે એક્સરસાઇઝ કરવી એટલી જ જરૂરી છે. સ્વિચ યોર સ્માર્ટ કાર્ડિયો, એટલે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાની છે. જો કાર્ડિયો એક્સરસાઇઝ છે ને તમારા હાર્ટ માટે બેનિફિશિયલ છે, તમારા લંગ્સ માટે બેનિફિશિયલ છે, તો કાર્ડિયો કરવી જોઈએ. પણ સ્માર્ટ કાર્ડિયો એટલે શું? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. તમે વોકિંગ કરો છો, તમે રનિંગ કરો છો, પછી પાછું વોકિંગ કરો, તમે સ્પ્રિન્ટ કરો, તમે જોગ કરો અને વોક કરો. આ રીતે તમારી એક્સરસાઇઝ પૂરી કરવાની છે, તો એને સ્માર્ટ કાર્ડિયો કહેવાય. તો તમારે એ સાઈડ પણ જવાનું છે. સૌથી મેઇન વસ્તુ ડીપ સ્લીપ.
સ્લીપ એવરી ટાઈમ હું કહું છું કે એટલી જ મેટર કરે છે. સ્લીપ તમારી સારી નહીં હોય તો તમારું દરેક બોડી ફંક્શનમાં ઇફેક્ટ આપશે, તમારા દરેક ઓર્ગનમાં ઇફેક્ટ આપશે. એટલે સ્લીપ એટલી જ જરૂરી છે. આના વિશે હું વધારે કહીશ જ નહીં, કેમ કે મેં ઘણી બધી વખત ઘણું બધું સ્લીપ વિશે કીધેલું હોય છે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. નેક્સ્ટ વસ્તુ છે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે શું હોય? જેમ કે તમને ડાયાબિટીસ છે, તમને CKD છે, તમને હાઈ બ્લડ પ્રેશર છે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવું બધું લઈને આવતા હોય છે કે અમે મેડિકેશન ઉપર છીએ. ઓકે, તમારે મેડિકેશન લેવાનું છે, એ જરૂરી છે, પણ એનો મતલબ એવું નથી કે તમે આ બધા રોગને બસ એમ ઇઝીલી લઈ લેવામાં આવે કે ઓકે જો વધશે તો અમે મેડિકેશન વધારશું, ઘટશે તો મેડિકેશન ઘટાડશું, ઇટ્સ ઓકે. એવું ન હોય. તમારે એના માટે પણ મહેનત કરવી પડે, એને રિવર્સ લાવવા અથવા તો ઘટાડવા માટે પણ મહેનત કરવી પડે. બાકી એ બધાના મેડિકેશનની ઇફેક્ટ લીવર ઉપર આવશે ક્યારેક ને ક્યારેક, અથવા તો એ બધા ડિસઓર્ડરની ઇફેક્ટ પણ આવશે. ઇસ્ટ્રોજન લેવલ નોર્મલ રાખવું એટલું જ જરૂરી છે, સ્પેશિયલી વુમેન્સમાં. એનાથી પણ ફેટી લીવર ઘણી વખત ઇફેક્ટેડ રહેતું હોય છે. પાવર ઓફ કોફી. ઘણા બધા પેશન્ટ જે લીવર કેન્સર પેશન્ટ છે અમારા, અથવા તો જેને ફેટી લીવર છે, એને અમે કોફી પ્રિફર કરતા હોઈએ છીએ, એની લાઇફસ્ટાઇલમાં એડ કરાવતા હોઈએ છીએ. પણ હા, પ્યોર બ્લેક કોફી, એમાં શુગર એડ નથી કરવાની, એમાં મિલ્ક એડ નથી કરવાનું. એટલે તમારે મિલ્ક કોફી નથી લેવાની, કોલ્ડ કોફીઝ નથી લેવાની, આ બધી વસ્તુ એવોઇડ કરવાની છે. તમારે પ્યોર કોફી લેવાની છે. તમને ભાવે છે તો ઇટ્સ ઓકે, નથી ભાવતી તો દવાની જેમ લઈ લેવાની છે. પણ તમારી લાઇફસ્ટાઇલમાં બ્લેક કોફી ઇન્ક્લુડ હોવી જોઈએ વિધાઉટ શુગર, અને એ એક હેબિટ હોવી જોઈએ. પણ હા, તમે ફાસ્ટ કરો છો કોઈ પણ જાતનો તો તમારે કોફી નથી લેવાની, અને ભૂખ્યા પેટે પણ કોફી નથી લેવાની. ઘણી વખત ફાસ્ટમાં એવું કહેતા હોય ને તમને ક્યારે કે કોફી લઈ લેવાની, બ્લેક કોફી લઈ લઈએ ને એટલે આપણી ભૂખ મરી જશે, ભૂખ મરી જશે એટલે ભૂખ નહીં લાગે તો તમારો ફાસ્ટ લાંબો ચાલશે. પણ ના, ફાસ્ટ એ કોફી ઉપર તોડવાનો નથી. ફાસ્ટ એ ફાસ્ટની રીતે જ લેવાનો છે. કોફી વિધાઉટ ફાસ્ટ લેવાની છે. એટલે કે તમે જ્યારે ફાસ્ટ નથી કરતા અથવા તો એમ્પ્ટી સ્ટમક નથી ત્યારે જ લેવાની છે. ઓઇલ એટલું જ જરૂરી છે. ઘણા અમને કહેતા હોય મેડમ ઓલિવ ઓઇલ લેવામાં આવે તો, પણ ઓલિવ ઓઇલ ઇન્ડિયન કુઝીન માટે નથી. આપણે જનરલી હાઈ ફ્લેમ ઉપર ઓઇલ ગરમ કરીએ છીએ. ઓલિવ ઓઇલને એ રીતે ગરમ નથી કરવાનું. તમે જે રૂટીન ઓઇલ લ્યો છો, જે તમારા એરિયામાં બને છે, ધારો કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે, તમારા એરિયાનું ઓઇલ છે, તમે પહેલેથી લેતા આવો છો તો એ લેવાનું હોય છે. રિફાઇન્ડ ઓઇલ એકદમ નથી લેવાનું. તમારે ઓલિવ ઓઇલ લેવું જ છે તો તમે રો સલાડમાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ તરીકે લઈ શકો, પણ ઓલિવ ઓઇલને ગરમ કરીને ઇવન આપણે તડકો નાખીને નથી લેવાનું. સો ઓઇલ મેટર કરે છે. અને મેં જેમ આગળ કીધું એમ કે ઓઇલ છે ને એને ફ્રાઈડ ફૂડ તરીકે ઓછું લેવાનું છે, એમાં લેવાનું ઓછું છે. અને વારે વારે એક જ ઓઇલમાં ફૂડ ફ્રાય નથી કરવાનું, એની ઇફેક્ટ આવતી હોય છે બોડી ઉપર. સ્મોકિંગ અને આલ્કોહોલ, આ વસ્તુ પર મારે બોલવાનું જ નથી. યુ ઓલ હેવ નો કે તમને ખબર, બધાને જ ખબર છે કે આલ્કોહોલ સ્ટોપ જ કરવાનું છે, ચ્યુઇંગ ટોબેકો સ્ટોપ જ કરવાનું છે, સ્મોકિંગ સ્ટોપ જ કરવાનું છે. એટલે આ ટોપિક ઉપર તો બોલવાનું જ નથી આવતું. નેક્સ્ટ થિંગ છે લો કાર્બ, હાઈ ફેટ અને હાઈ પ્રોટીન ડાયટ લેવો જોઈએ. કાર્બ્સ થોડાક ઓછા કરવામાં આવે, પ્રોટીન વધારવામાં આવે, અને જે ગુડ ફેટ છે એ વધારવામાં આવે. પ્રોટીન વધશે ને એટલે એનો મેઇન બેનિફિટ મસલને મળશે, અને મસલ બનશે ને એટલે મેટાબોલિઝમ સુધરશે. મેટાબોલિઝમ સુધારવું હોય ફેટી લીવરમાં જરૂરી છે. જો તમારું મેટાબોલિઝમ નહીં સુધરેલું હોય તો ફેટી લીવર ક્યોર નહીં થાય ક્યારે, એટલે એ જરૂરી છે. ફ્રૂટ્સ ઉપર ઘણી વખત અમે ઓછું રાખતા હોઈએ છીએ, જેને ફેટી લીવર ગ્રેડ 2 કે 3માં હોય છે એમને. શું કામ? તો એમાં ફ્રુક્ટોઝ હોય છે અને એ ઘણી વખત ઇફેક્ટ આપતું હોય છે. પણ હા, તમે ફ્રૂટ લઈ શકો. કઈ રીતે લેવાનું છે કે એક જ ફ્રૂટ લેવાનું છે, હોલ ફ્રૂટ લેવાનું છે, જ્યુસ બાજુ નથી જવાનું. તમે ફ્રૂટ પ્લેટર ન લઈ શકો કે ચલો હું એપલ પણ ખાઉં છું, પપૈયા પણ ખાઉં છું, ઓરેન્જ પણ ખાઉં છું, એક મસ્ત પ્લેટ બનાવી છે અને હું કન્ઝ્યુમ કરું છું. ના, નેચરે છે ને આપણે એક ફ્રૂટ આપ્યું છે નહીં, આપણા પોર્શન પ્રમાણે જ આપ્યું છે. એટલે એક એપલ લઈ શકો, પણ તમે આખી પ્લેટ ન લઈ શકો. તમે દિવસના 2 ફ્રૂટ ખાઓ છો ઇટ્સ ઓકે, પણ આખી પ્લેટ બનાવીને નથી ખાવાની. ઓલવેઝ એક ટાઈમમાં એક જ ફ્રૂટ લેવાનું છે, અને એ પણ જ્યુસ તરીકે નથી લેવાનું. જ્યુસ ઓલવેઝ શુગર વોટર હોય, એને બેનિફિટ્સ ફ્રૂટના આપને મળતા નથી. વેજીટેબલ્સ વધુ લેવાના છે, એ ફેબ્યુલસ થિંગ છે. વેજીટેબલ વધુ જ લેવા જોઈએ. તો આ થઈ ફેટી લીવરની વાત. પણ હા, તમારે પર્સનલાઇઝ ગાઈડન્સ જોતું હોય તો પણ તમે લઈ શકો, અથવા તો નીચેના નંબર ઉપર કોલ કરીને કે મેસેજ કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકો. ફેટી લીવર
આ લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને રિવર્સ કરવાનું છે. એનો મતલબ એવો નથી કે તમે મેડિકેશન બંધ કરી દો, તમે ડૉક્ટરની સલાહ પણ ન લ્યો અને આ ચાલુ કરો. હા, તમે મેડિકેશન ઉપર છો તો બી તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને ફેટી લીવર રિવર્સ કરી શકો. થેન્ક યુ.